નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગમાં ફોલ્ટ શોધવા માટે અતિ આધુનિક ટેકનોલોજી વસાવાઈ છે. ડીજીવીસીએલ એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડનું 20,000 કિલોમીટરનું અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક છે, જેમાં ક્યાં ફોલ્ટ થયો છે તે શોધવા માટે જર્મન ટેકનોલોજીના રોબોટવાળી 17 વાનની ખરીદી કરી છે. એક વાનની કિંમત અંદાજે 1.82 કરોડ રૂપિયા છે. ડીજીવીસીએલ હવે અંડરગ્રાઉન્ડ કેબલમાં થતા ફોલ્ટ ઝડપી શોધવા માટે નવી ટેકનોલોજી અપનાવી છે. કંપનીએ ખાસ ફોલ્ટ ડિટેક્શન કરવા વાન ખરીદી છે. જે રીતે હૃદયની નસોની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાય છે તે રીતે અંડરગ્રાઉન્ડ વાયરિંગનો ફોલ્ટ શોધી શકાશે. ડીજીવીસીએલે 30.94 કરોડના ખર્ચે કુલ 17 ફોલ્ટ ડિટેક્શન વાન ખરીદી છે, જે હવે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કાર્યરત થશે. આ વાનમાં જર્મન ટેકનોલોજીથી સુસજ્જ મશીન લગાવવામાં આવ્યું છે, જે અંડરગ્રાઉન્ડ વાયરોમાં ફોલ્ટ કયા સ્થળે, કેટલા ઊંડાણે અને કેટલા વિસ્તાર સુધી થયો છે તે જાણી શકાશે. વાસ્તવમાં આ ટેકનોલોજી કરંટ મોકલીને જોઈ શકે છે કે ફોલ્ટ કયા સ્થળે અટકી રહ્યો છે, જેને વીજ વિભાગ કેબલનું એક્સ-રે કહી શકાય છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.